પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે ખાસ આઈએમપી પ્રશ્નો અહીંથી મળશે. તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું પેપર છે, જે 2021ની અંદર લેવાયેલું છે, પરંતુ આ પ્રમાણે 2025ની અંદર કેવું પેપર નીકળશે, કયા આઈએમપી પ્રશ્નો રહેશે એ ખાસ જોવાનું. અહીંથી પણ ઘણું ખરું પૂછાઈ શકે છે. તો લોહીની સગાઈ અહીંયા ખાસ આપેલું છે. લોહીની સગાઈ સાથે સાથે આપણે એની લેખક પણ યાદ રાખવાના છે. બીજું એનું સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો છે, અને એમાં કોઈ વાક્ય બોલાયું હોય એ પણ યાદ રાખવાનું રહેશે. તો અહીંયા બોલાયું છે વાક્ય લોહીની સગાઈ. તો અહીંયા અમૃત કવિ કે હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. આ વાક્ય કોણ બોલે છે એમાં પણ પૂછાય છે. બીજું સાલ સોત્રા અને ગોટલા, એમના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠ. અને અહીંયા આત્મકથાખંડ જે લીધેલું છે એ અહીંયા આપણે ચોરી અને પ્રાયશ્ચિત એ હોઈ શકે, તો એ રીતે લખવાનું. તો કે ચોરી અને પ્રાયશ્ચિત એ આત્મકથાખંડની અંદર આવશે. ત્રણેય પ્રશ્નો તમને યાદ રહી જાય. એ જ રીતે અન્ય પણ પૂછી શકે. ઉદાહરણ તરીકે સાંજ સમય સાંભળ્યું, એ પહેલું જ કાવ્ય છે, એ પદ છે અથવા ભક્તિગીત. બરાબર, કોના દ્વારા? તો કે ભાઈ નરસિંહ મહેતા. એ પણ આપણે યાદ રાખીશું. બીજું એની અંદર રૂઢિપ્રયોગ પણ પૂછી શકે. જીભ ન ઉપાડવી એવું પણ અહીંયા લખી શકે. જીભ ન ઉપાડવી એટલે બોલવાની હિંમત ન થવી, એ પણ લઈ શકાય. તો આવા બધા ખાસ કરીને 1 થી 12 સુધીના તમારે અનુક્રમણિકાની અંદર લેખક, એનો સાહિત્ય પ્રકાર એ ખાસ યાદ રાખવા રહેશે. બ વિભાગની અંદર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી ખાલી જગ્યાના હાથમાં મૂકી. અહીંયા ઓપ્શન આપેલા છે. તો પિતાજીને ગાંધીજી એના પિતાજીના હાથમાં આપે છે. બીજો નંબર જીર્ણ શિવાલય, એટલે કે ગોપાળ બાબા કાઠની અંદરથી લીધેલું છે. જીર્ણ શિવાલય એ પેશવા સરકારે બંધાવેલું. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. તો કે કોના દ્વારા બંધાયેલું હતું. તો આ રીતની ખાલી જગ્યાઓ પણ તમને પૂછી શકે છે. ક વિભાગની અંદર ટૂંકા પ્રશ્નો આવી શકે છે. ઉદાહરણ તરીકે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશે આસ્કરાચાર્ય શું કહ્યું? તો આસ્કરાચાર્ય એવું કીધું કે બાળકોને જોઈએ અને કોઈ સાધુ આવે તો બાળકોને જોઈને તરત એના ગુણોથી ઓળખી શકે તો કે મારા જ બાળકો છે. એ રીતે માર્કંડેય લેખકના નાનપણની શું હતી? તો કે અહીંયા માર્કંડેય નદીનું નામ છે, જ્યાં લેખક વારંવાર તેઓ જતા, એટલા માટે એમની સખી હતી. તો સખી લખવું પડશે. એ જ રીતે બીજા પણ પ્રશ્નો પૂછાઈ શકે. તો અહીંયા કહી શકાય કે તારામંડળમાં શું શોભી રહ્યું છે? તો એ પણ આપણે લખી શકો કે તારામંડળમાં શશિયર શોભી રહ્યો છે, એટલે કે ચંદ્ર શોભી રહ્યો. બધા તારાઓ વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે. નરસિંહ મહેતા કયા નામે જાણીતા? તો આદિકવિના નામે પણ જાણીતા છે. હરિહરધનનો વીરો એટલે કોણ? તો કે કૃષ્ણ બલરામનો ભાઈ છે. ગાંધીજીનું પૂરું નામ પણ પૂછી શકે. મોહનચંદ કરમચંદ ગાંધી. બરાબર. ગાંધીજીનું માતાનું પણ પૂછી શકે, પુતળીબાઈ. ગાંધીજીની કઈ આત્મકથાના અનેક ભાષામાં અનુવાદ કર્યા છે? ખાસ આઈએમપી છે. તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો છે, એની ઘણી બધી ભાષાઓની અંદર અનુવાદ કરેલા છે. અથવા સાલ સોત્રા અને ગોટલા પાઠ્યનો સાહિત્ય પ્રકાર, એ પણ પૂછી શકે. તો સાલ સોત્રા અને ગોટલા પાઠ્યનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ હોઈ શકે. મનુભાઈ પંચોળીનું ઉપનામ, તો મનુભાઈ રાજારામ પંચોળીનું ઉપનામ દર્શક છે. તો એ પણ આપણે યાદ રાખવા છે. બીજું અમેરિકાના ખેલાડીઓએ લેખકને કઈ ચેલેન્જ કરી? તો અમેરિકાના ખેલાડીઓએ લેખકને આપણે સાલ સોત્રા અને ગોટલા પાઠની અંદર કેળા નાખવાની ચેલેન્જ. બરાબર, તો એ તમારે તૈયારી. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી હતી અથવા શા માટે? એવા પ્રશ્નો પણ આવી શકે. બીજું મોટા પ્રશ્નોની અંદર ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ખાસ આ લખતી વખતે ખાસ આપણે એનો કવિ અથવા લેખક જે હોય એ અથવા એનો સાહિત્ય પ્રકાર લખી અને પ્રશ્નોની શરૂઆત કરી અને ફકરા પ્રમાણેની શરૂઆત કરી. ગાંધીજીના અંતરમાં થતો મનોમંથનનું વર્ણન કરો. એક પ્રશ્ન.
અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો ખાસ આઈએમપી છે, તો એ તૈયાર કરો, ભલામણો નોંધ કરવી. અને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. આ પણ તૈયાર કરવાનું રહેશે. બીજું, અહીંયા એવા પણ પ્રશ્નો આવી શકે, ઉદાહરણ તરીકે ગોપાળ બાપાનું પાતાળ લેખન, એ પણ પૂછાઈ શકે. તો ગોપાળ બાપાનું પાતાળ લેખન કરવાનું રહેશે, બરાબર. તો એ પણ ખાસ આઈએમપી. અથવા સયાજી રાવ ગાયકવાડનું એ પણ પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો એ પ્રશ્નો કરવાના રહેશે. બી વિભાગની અંદર અહીંયા સાંજ સમય સાંભળ્યો આપણે આગળ ભણ્યા, એ પદ એટલે કે ભક્તિ ગીત છે. કામ કરે એ જીતે, તો કે અહીંયા કવિ નાથાલાલ દવે, કામ કરે એ જીતે, એ પણ આવી શકે. એવી જ રીતે અહીંયા ત્રીજું કાવ્ય પછી સાંભળ્યો જી બોલ્યા, એ આખ્યાન ખંડ છે, પ્રેમાનંદની લખેલું છે, એ તો પણ પૂછાય છે. એવી જ રીતે અહીંયા સુંદરમ આપેલું છે. સુંદરમનું પૂરું નામ તો કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેમને સુંદરમના નામથી ઓળખવામાં આવે છે. એ પણ પ્રશ્નો આવી શકે. એટલે અનુક્રમણિકા ફરજિયાત તમારે 1 થી 12 સુધી તૈયાર કરવાની રહેશે. બની અંદર આપેલા પ્રશ્નનો 1-2 વાક્યમાં ઉત્તર આપો કે સુદામા અને કૃષ્ણ કોના આશ્રમમાં ભણતા હતા? તો સાંદમુનિ ઋષિના આશ્રમની અંદર સુદામા અને કૃષ્ણ ભણતા હતા, એ પણ યાદ રાખો. બીજું, ટૂંકા પ્રશ્નોની અંદર આવી શકે કે મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી, કે તમારું નકામું જીવન શા માટે વેઠવો છો, એ સલાહ દીધી. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ કઈ સ્પર્ધા થઈ, એ પણ પૂછાઈ શકે, તો કઈ સ્પર્ધા થઈ. અથવા કવિ પુત્ર વધુને 2 કુળને ઉજાડનારી શા માટે કહે છે, તો એ પણ લખી શકો. આ બધા પ્રશ્નો ખાસ આઈએમપી રહેશે. બીજું, ગુર્જરીના ગૃહ એટલે કોનું ગૃહ, તો કે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે તે ગુજરાતીઓનું ઘર અથવા ગૃહ, એટલે ગુર્જરીના ગૃહ કોને કહેવાય, તો કે જે ગુજરાતી વહે છે તે કહેવાય. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે, એ પંક્તિ તમારે ખાસ કરવાની રહેશે, જે 2 ગુણની અંદર પૂછાય છે. ડ વિભાગની અંદર નીચેના આપેલા પ્રશ્નોનો સવિસ્તાર એટલે કે 3 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ 2 લખવાના રહેશે. સવિસ્તાર ઉત્તર. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે, તો કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે, એ તૈયાર કરવાનું છે. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તન, ખાસ આઈએમપી છે, તો પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો, એ કરવાનું છે. એના પછી મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો, તો એ તમારા શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે. એના પછી ખાસ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ, આ વારંવાર પૂછાય છે. તો કે કામ કરે એ જીતે માલમ, કામ કરે એ જીતે, તો કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખવું. આ 4માંથી કોઈ પણ તમારે 2 લખવાના રહેશે. ઓપ્શન આપશે 3, બરાબર. તો ખાસ આઈએમપી છે. અથવા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, એ પણ પૂછાઈ શકે. તો આ રીતે 2 ભાગ તમે લખી શકો. એના પછી અહીંયા વિભાગ C ની અંદર વ્યાકરણ વિભાગ આવશે, જેની અંદર પહેલા નંબરે જોડણી આવશે, જેની અંદર ચિઠ્ઠી, તો ચિઠ્ઠીની અંદર ચિયામ છે, જે હસ્વ થશે, દીર્ઘ થશે. સંસ્કૃતિ, તો સંસ્કૃતિ હંમેશા લખાશે, બરાબર, એને સુધારવાની છે. તો બંને. એના સિવાય સાંદીપની, તો સાંદીપનીની ખાસ જોડણી, અને મિનિટ અથવા કોઈ પણ જોડણી તમને પૂછી શકે, તો જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું. સંધિ છોડો અને જોડો, તો પરમેશ્વર, તો પરમ વત્તા ઈશ્વર, તો પરમેશ્વર, અને સુ વત્તા આગત, તો સ્વાગત, અને જોડવાનું તો સ્વાગત થશે, અને અહીંયા પરમ વત્તા ઈશ્વર, તો પરમેશ્વર થશે. તળપદા શબ્દોની વાત કરીએ તો અહીંયા શિષ્ટ રૂપ આપો, તો કે દખ, તો દુઃખ, કર્મ, તો કર્મ, તો તળપદા શબ્દો બનશે. તો આ રીતે આપણે તળપદા શબ્દોમાં પણ ધ્યાન રાખવાનું. એના પછી સમાનાર્થી શબ્દો, અહીંયા આંખને, તો કે નયન, લોચન, ચક્ષુ અથવા નેન, આ રીતે આપણે યાદ રાખી છે. કોઈ પણ એક લખવાનું. મહેનતને શ્રમ તરીકે ઓળખાય, મહેનત એટલે શ્રમ. તો આ રીતે આપણે એક ભાગ કમ્પ્લીટ કરવા રહેશે. બીજું કે જોડણીની અંદર ઘણું બધું યાદ રાખવાનું રહેશે. એની સાથે સાથે બીજી ચર્ચા કે નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે આપેલા
સંજ્ઞાનો પ્રકાર તો કદાચ તમને લખેલું કે માર્કંડેય વૈજનાથના ડુંગરમાંથી આવે છે, તો માર્કંડેય વૈજનાથના ડુંગર, તો ડુંગર તમને ઘાટા અક્ષરે લખેલું હોય, બરાબર, એની સંજ્ઞા બતાવવાની છે, તો એ ડુંગરની સંજ્ઞા બતાવવાની છે. એના પછી વિશેષણ પૂછાશે તો કે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે, તો અહીંયા વિશેષણ તમારે શોધીને બતાવવાનું રહેશે. સંધિની અંદર બીજા અન્ય ઉદાહરણ આપીએ તો કે હિમાલય તો હિમ વત્તા આલય, જેને હિમાલય કહેવાય છે. રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર, પણ વિ છે એ દીર્ઘ રહેશે. વિ હસ્વ આપેલો હોય તો દીર્ઘ થશે, દીર્ઘ આપેલો હોય હસ્વ થશે. દાંતનું સમાનાર્થી તો દાંત એટલે દ્વિજ. નીચેના શબ્દમાં ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ પ્રયોગ, તો અહીંયા ધાતુ પ્રત્યય કોઈ આપેલું હોય બેસવું તો ઠ પ્રત્યય લગાવી તો બેઠક. સર્વનામની અંદર જો પૂછાય કે સર્વનામ શોધો તો મારવાડમાં હું મગફળીના સોદા માટે ગયેલો, તો હું સર્વનામ બનશે. શું બનશે? હું સર્વનામ બનશે. બીજું, જીભ ન ઉપડવી એટલે બોલી ન શકવું, બરાબર, અથવા બોલવાની હિંમત ન થવી. અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાઈ શકે, તો પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર તેને કહેવાય આપણે પાનેતર, બરાબર. તો એ ખાસ. હવે રૂઢિપ્રયોગનો અર્થ અહીંયા પણ આપેલો છે. જીવતર ધૂળ હોવી, તો જીવતર નિરર્થક હોવું એટલે કે નકામ હોવું. શબ્દ સૌ માટે એક શબ્દ અહીંયા આપેલો છે, તો દૂર દૂરનું જોવાનું યંત્ર, જેને શું કહેવાય? દૂરબીન, જે દૂરથી આપણે જોઈ શકાય. સંજ્ઞાનો પ્રકાર, બાંધોરી નદીઓના નીર એટલે પાણી, પાણી કેવું આવશે? દ્રવ્યવાચક આવશે. નીચેના વિધાનમાંથી કયો પ્રકારનો અર્થ છે તે જણાવો. કયો પ્રકાર છે? તો કોઈકનું મરણું થયું છે, પ્રશ્નાર્થ કરે છે, કે કોઈકનું મરણ થયું છે, અહીંયા પ્રશ્નાર્થ કરેલો છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ખાસ ધ્યાન આપવું. નીચેના વિધાનમાંથી રેખાંકિત એટલે કે લીટી કરેલી વિશેષણનો પ્રકાર જણાવો. તો ભગત કૂતરાને નીરતા જાય એટલે નાખતા જાય. કાળો વાન એટલે કૂતરો, તો અહીંયા કાળો છે એ કલરનું નામ છે એટલે રંગવાચક આવશે. ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની રહેશે, તો કે પારાયણ, એવી રીતે કોઈ પણ પૂછી શકે. ગિરિધર પૂછી શકે, બરાબર, આધ્યાત્મિક પૂછી શકે, તો આ તમારે ખાસ કોઈ પણ યાદ રાખવાનું રહેશે. દોકડો પણ પૂછી શકે, તો આપેલા સ્વાધ્યાય પાછળ તમે ચોપડીની અંદર છે એમાંથી જોઈ શકો. એના પછી કાળ અવસ્થા એટલે કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ. તો તમારા વેપારનું શું થશે? તો ભવિષ્યની વાત છે કે શું થશે ભવિષ્યમાં. હું એને કેટલી વખત ઓઢાડું છું, તો અત્યારે સ્થિતિ ચાલુ છે, કેટલી વખત ઓઢાડું છું, વર્તમાન કાળ છે. નીચે આપેલા શબ્દોમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તો કે માગણી તો પાછળ ઈ આવશે, પર પ્રત્યય. સુપુત્ર તો પૂર્વ પ્રત્યય, બરાબર. આ રીતે તમે લખી શકો. તો આ બધા ઘણા ખરા આપણે પહેલાં પરીક્ષાની અંદર આઈએમપી તમને જણાવી દીધા છે. એમાંથી બીજા પણ પ્રશ્નપત્ર મળે તો એમાંથી પણ આપણે લખી શકો. એવી રીતે સંધિની અંદર નિરોગી, બરાબર, અથવા જોડણીની અંદર કારકિર્દી, આ પણ પૂછી શકાય છે. અથવા સંજ્ઞાની અંદર ગોવાળમાં ગિરધર શોભે, તો ગિરધર એ વ્યક્તિનું નામ છે. ગાંધીજી મનોમંથન અનુભવે, તો ગાંધીજી વ્યક્તિનું નામ છે. સાંભળ્યો વૃંદાવનથી આવે છે, તો સાંભળ્યો એટલે કૃષ્ણ, એટલે વ્યક્તિવાચક નામ બની શકે. હવે ડી વિભાગની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર તમારે ખાસ લખવાનું છે. એક તૈયાર કરો. સિંહને શસ્ત્રસા, વીરને મૃત્યુસા, એક લીટીનો પૂછાય અને બીજો છે 2 લીટીનો પૂછાશે. એટલે કોઈ પણ એક લીટીવાળો તમારે કરવાનું છે. ઉદાહરણ તરીકે આળસી જીવતા મનુષ્યની ખબર છે, એ પણ કરવાનું રહેશે. અથવા હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, તો આ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. એના સિવાય મિત્ર એવો શોધવો ઢાળ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહીને દુઃખમાં આગળ હોય, તો આ પણ ખાસ. એમાંથી ટોટલ તમારે 5 કરવાના રહેશે, જેમાંથી કોઈ પણ એક તમને આવે તો લખી શકો. પારકી આશા સદા નિરાશા, કયું છે બીજું? પારકી આશા સદા નિરાશા, તો એ પણ તમે કરી શકો છો. અને પુરુષાર્થ વિના પારણ પાંગળું છે, એ પણ ખાસ આઈએમપી છે. તો એના અંદર બીજો આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ઘેર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેઘ, એટલે કે ભલે સોનાનો વરસાદ થતો પણ જો આવકાર ન હોય તો આપણે જવું જોઈએ નહીં.
તો એ પણ ખાસ વચમાંથી કોઈ પણ તમારે તૈયાર હોય તો તમે લખી શકો. એટલે 5 તૈયાર કરવાના રહેશે. એના પછી બી વિભાગમાં ફરજિયાત પત્ર લેખન આવશે. અહીંયા તમારી દિવાળી પહેલાંની પરીક્ષા છે, એટલે તમે દિવાળીની રજાઓ કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા મિત્રને લખવાનું રહેશે કે હું દિવાળીની રજાઓમાં કોઈ જવાનો હોય, માસીના ઘેર, મામાના ઘેર, અથવા કોઈ બહાર જવાનું હોય તો એનો પત્ર તમારે લખવાનો રહેશે. અથવા વધુ પડતા ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો, એ પણ હોઈ શકે. અથવા એના સિવાય શું છે, તો અથવાની અંદર તમને પત્ર ધારો કે નથી આવડતો, તો એના સિવાય તમારે તમારી શાળામાં યોજાયેલા સ્વયં શિક્ષણ દિવસ અથવા શિક્ષક દિવસ 5મી તારીખ ગઈ એટલે એ પણ આવી શકે. તો કે શિક્ષણ દિવસની ઉજવણીનો અહેવાલ છે, એ અહેવાલ તમારે તૈયાર કરવો પડે અથવા વાંચિત તૈયાર રાખો, જાતે પણ બનાવી શકો. બીજું, તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણની ઉજવણીનો અહેવાલ, અથવા એની સિવાય તો તમારી શાળામાં કદાચ વૃક્ષારોપણની ઉજવણી થઈ હોય તો એનો અહેવાલ પણ તમારે તૈયાર કરવાનો. અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો પણ અહેવાલ તમે લખી શકો. તો તમારે કોઈ પણ આવડતો હોય તો તમે આસાનીથી લખી શકો. એના પછી છેલ્લે ડ વિભાગની અંદર તો કે આપેલા મુદ્દાઓને આધારે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. એ 6 માર્કની અંદર આવશે. માતૃપ્રેમ 2 થી 3 વાર પૂછાઈ ગયો છે. વર્ષા ઋતુ અત્યારે ગઈ સિઝન એટલે એ પણ આઈએમપી રહેશે. એના સિવાય પણ તમારે ખાસ તો કે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ, એ પણ આઈએમપી છે એટલે એ કરવાનું ખાસ. તો કે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ એ તમારે કરવાનું રહેશે. બીજા અન્ય તમને કહીએ એ પ્રમાણે તમારે તૈયાર રાખવાના. તો કે અહીંયા છેક સુધીની અંદર પરિશ્રમે પારસ મળી અથવા શિયાળાની સવાર, એ પણ ખાસ આઈએમપી છે. એટલે એ બધા ઘણા બધા પ્રશ્નો, અથવા મારો યાદગાર પ્રવાસ અને મારી પ્રિય તહેવાર, અને વિજ્ઞાન એ વરદાન કે અભિશ્રામ, આ 5 તમારે નિબંધો કરવાના રહેશે, જેની અંદરથી તમને કોઈ પણ પૂછાય તો તમે સારી રીતે લખી શકો. અને ખૂબ શાંતિથી અને ધ્યાનપૂર્વક ભણજો, લખજો. એટલે પહેલું જ પેપર ગુજરાતીનું છે, તમને દરેક આઈએમપી આપી દીધેલા છે, પણ ખાસ કરીને તૈયારી કરવાની રહેશે કે આ ના પૂછાય એવું નથી, કોઈ પણ પૂછી શકે છે. બરાબર.